નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો નિહાળો આજના મુખ્ય સમાચાર। પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શ્રી ગુલાબસિંહ રાજપૂતનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો, જેમાં બહોળી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લાના તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત બને તેવા સંકલ્પ કરવામાં આવ્યો। આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો, પૂર્વ પ્રદેશ પ્રમુખ, કાર્યકારી પ્રમુખ, ધારાસભ્યો, માજી ધારાસભ્યો સહિત સૌ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમના અંતમાં ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। અહેવાલ દિલીપસિંહ સોલંકી। વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ। એ માટે ઘણો આપણો લાંબો વિસ્તૃત કાર્યક્રમ છે। આપણે ઘણા મહાનુભાવોને સાંભળવાના પણ છે। નામ બોલવામાં આવે મિત્રો, એ જ સ્ટેજ ઉપર આવે એ પ્રોટોકોલથી આજની સભા આપણી ચાલી રહી છે, કાર્યક્રમ ચાલી રહ્યો છે। અને ઝડપથી મિત્રો વધુ સમય ન લેતા ની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારને જે પડકાર ફેંક્યો છે કે આવનારા દિવસોની અંદર ગુજરાત રાજ્યમાં અમે સત્તા પરિવર્તન કરીને બતાવશું કે સત્તા પરિવર્તન मुनाफे के आगे चलेंगे तो हिस्सा अधिक का मिलेगा। सीने की हिम्मत को मेहनत की અગાઉ પણ બનાસકાંઠા જિલ્લામાં જે સંગઠન ચલાવ્યું એના કરતા પણ એમાં હું મારો પોતાનો સૂર પુરાવું છું। આપ સૌને ખબર છે કે આપણે સમગ્ર રાજ્ય, દેશ અને બનાસકાંઠા જિલ્લામાં આપણે વિરોધ પક્ષ તરીકે છીએ, ત્યારે આવનાર સમયની અંદર વિરોધ પક્ષ તરીકે પ્રજાના પ્રશ્નો આપણે કઈ રીતે લડવા, પ્રજાનો અવાજ વહીવટી તંત્ર સુધી કઈ રીતે પહોંચાડવો, આપણી બનાસકાંઠા જિલ્લાની અનેક સમસ્યાઓ છે। વર્તમાન સમયની અંદર 1 થી 5 ધોરણમાં સોલંકી, એઆઈસીસી ના સેક્રેટરી રામકિશન ઓજાજી, બનાસકાંઠાના આપણા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, હમણાં જેમણે પદ ગ્રહણ કર્યું તેમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બળદેવજીભાઈ ઠાકોર, મારી સાથે કોંગ્રેસ પરિવારના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રજીતભાઈ ગોહિલ, અમરતજીભાઈ, કાંતિભાઈ ખરાડી, પૂર્વ આપણા જિલ્લા પ્રમુખ ભરતસિંહભાઈ, તમામ કોંગ્રેસ પરિવારના મિત્રો અને આપણે બધા જેને હાથ મજબૂત કરવા માટે ઉપસ્થિત થયા છે તો એકદમ ગુલાબ જેવા ખીલ્યા છે, લાલ ચટક ગુલાબસિંહભાઈ રાજપૂત, તમામ મિત્રો। જ્ઞાનીભાઈએ બહુ વિગતે વાત કરી। મારી પૂર્વે એક ટિપ્પણી કરી કે આ એરોમાનો સર્કલનો જે પ્રશ્ન છે એનું સમાધાન થવું જોઈએ। સામાન્ય રીતે કોઈ પણ પ્રશ્નના 3 રીતે સમાધાન થાય। એક તો 100 ચોરસ વારના 32 પ્લોટ નિયમ પ્રમાણે આપવા પાત્ર હોય અને છતાં ના આપતા હોય તો તમે હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરી શકો। ક્યાં રહ્યો નિયમ? આ ભરેલા 32 ફોર્મ ટીડીઓ કામ નથી કરતો, આ એક રીત। તમે હાઈકોર્ટનો દરવાજો ખોલશો। બીજો રસ્તો એ છે કે તમે સત્તા ઉપર આવો। એટલે ગાંધીનગરમાં કોંગ્રેસના કોઈ મિનિસ્ટર બેઠા હોય, માર્ગ મકાન મંત્રી, મારે તો મહેસૂલ લેવાનું છે, પણ બીજા કોઈ બી બેઠા હોય કે સહી કરે
રસ્તો છે. રોડ ના બનતો હોય તો રોડ ઉપર ઉતરવાનું શીખો તો બનતો થશે. हर जोर जुलम की टक्कर पे संघर्ष हमारा नारा है. હું મારા જાહેર જીવનના 8-10 વર્ષના